હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા। આજે એક મસ્ત રેકોર્ડિંગ સાંભળ્યું છે મેં, કોક શૈલેષ મેર કરીને છે, અને એ કોને ફોન કરે ખબર? ચંદુ અર્જન રૂડાચ। ચંદુને ફોન કરીને કહે, જે મારો દુશ્મન છે ચંદુ, એને ફોન કરીને કહે કે અમીર બારાડીની હિસ્ટોરી શું છે, કે અમારા છોકરાઓને એમ કહે છે કે દ્વારકા આવો। મેં ક્યારેય કોઈ છોકરાને કીધું નથી કોળી સમાજના કે દ્વારકા આવો, કેમ કે એ મારા લોહીમાં ના આવે ખોટી ધમકીઓ મારવી। અને રહી વાત મતલબ નથી, અને જયારે જરૂર પડે ને ત્યારે ધોકાવી પડવા પડે ને તો પછી તમે ચોરક જેવું પડે, એમાં તમે કોઈ ચિંતા નહીં કરતા। આવી જાઓ મારા બંગલે, ભાવનગર રહું, ગાંધીનગર રહું છું, ઉના રહું છું, તમારે શું છે આવો। આ બગદાણા વાળી મેટલ યાર પૂરી જ નથી થતી, કોરોના વાયરસ જેવી છે। કોરોના વાયરસમાં કેમ દિવસે દિવસે કેસ વધતા જાય એવી રીતે છે। હમણાં કાંઈક શાંત પડ્યું હતું તો આ વળી એક જણો બોલી ગયો કે હવે કે આમાં ધોકા ઉપાડવા જોઈએ। અરે યાર, અટાણે ધોકાનો જમાનો નથી, કલમનો જમાનો હોય। ભલા માણસ, તમે ધોકા ઉપાડશો? માલધારી સમાજે ખાલી ધોકા મૂકી દીધા, બાકી ભૂલી નથી ગયા યાર। હવે એ વાત રહેવા દો, ધોકાવ નહીં, કલમ। જય દ્વારકાધીશ। અમીર બારાડી પિન્ટુ કોળીની આઈડી ઉડી ગઈ, ઉડી જ જાય, કેમ કે અમીર બારાડીએ રિપોર્ટ મરાવ્યા છે। હું રિપોર્ટ મરાવ્યા અમે। અમીર બારાડી શું છે એ ખબર પડી? બ્રાન્ડ છે, બ્રાન્ડ। વધારે વિચારવાની જરૂર નથી। અમીર બારાડી છે ને બ્રાન્ડ છે, બ્રાન્ડ ધારે ને એમ કરે હો। હજી ઘણાની આઈડી ગાડું બોલે એની ઉડાડવાની છે, હજી તો પિન્ટુ ની ગઈ, ભવિષ્યમાં કોઈ પણ નહીં જઈ શકે છે જે સમાજમાં અભદ્રતા ફેલાવે છે, સમાજમાં દૂષણ ફેલાવે છે। તો પિન્ટુની આઈડી ગઈ, મેં જ રિપોર્ટ મરાવ્યા હો। મોજ કરો। જય દ્વારકાધીશ। આ છે અમીર બારાડી। અમીર બારાડી કોણ છે? આ છે અમીર બારાડી હો। જય દ્વારકાધીશ। આમાં ઓલો ડબલ ઢોલકી અમીર બારાડી ફારાડી જે હોય આપણે કઈ કામ નહીં, બરોબર? એમ કે કે મેં પિન્ટુ કોળીની આઈડી ઉડાવરાઈ, એટલે આ બારાડી તારે ભલે કશું થાય નહીં, તું ઘડીકમાં ફર્યું બોલો હો, ઘડીકમાં અમારા વખાણ કરો હો, ઘડીકમાં તું પાછો હતો એમ નહીં કરો હો, એટલે તું ઓલા દડા જોવો હો, ઓલો દડામાં હવા ભરાય છે, ઠેકડા મારે એવડી તું ઘડીકમાં આમનો ઠેકડો માર લે, ઘડીક આમનો ઠેકડો માર। એટલે ખાસ કરીને તને કહું કે અમુક લોકોએ લગભગ 10 થી 15,000 મારા આઈડી ની અંદર રિપોર્ટ માર્યા છે, એના કારણે માત્ર 24 કલાક મારી આઈડી બંધ થઈ છે। અને કોઈની હાસિયત નહીં કે મારી આઈડી હાવ બંધ કરી કે બરોબર બરાડી, એટલે માપમાં રહેવાનું, માત્ર 24 કલાક જ બંધ થઈ છે, બાકી કશું નથી થવાનું પિન્ટુ કોળીનું। અને એવી આઈડી બાઈડીનું તો હું રાખતો જ નહીં, મારા આઈડી શું કામની છે મને કે હાલ બરાડી। મારા માટે સમાજ એ જ મારું ગૌરવ, એવી આઈડી બાઈડીની હું હાડાબારી રાખતો નહીં। 24 કલાકના બદલે ભલે 48 કલાક ચાલુ થતી હોય, મને કઈ બેલ ના પડે, એટલે તારે બહુ ખુશ થવાની જરૂર નહીં બરાડી। તું જેમ દડા ઘોડે ઠેકડા મારો હો ને એમ માર્યા કઈ, તારી કઈ વેલ્યુ રહી નહીં। ઘડીક તું અમારું ખ્યાલ, ઘડીક પાછો આમ જતો રહે, એટલે તું જે કરતો એ કર્યા ખા, બીજું તારું કઈ કહેવું નહીં મારે, કારણ કે બધાને ખબર પડી જાય તું ચેવો હો, બરોબર? એટલે શાંતિ જે કરતો એ કર, અને પિન્ટુ કોળીની આઈડી 24 કલાકની અંદર પાછી આવી જશે, બરોબર? ઓકે બરાડી, રેડી ને? નમસ્કાર મિત્રો, હું છું શૈલેષ મેર, વિશ્વ કોળી ઠાકોર સમાજ એકતા મહાસંઘના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ। અત્યારે આપણે મુદ્દાની વાત કરવાની છે કે જે પેલો અમીર બારાડી નામનો વ્યક્તિ જે એમ કે છે કે હું ભાવનગર પહોંચી ગયો, બધા લોકો સોશિયલ મીડિયા રમે છે અને હું ભાવનગર પહોંચી ગયો। ભાઈ, તારે હે ને કોઈની પણ હિસ્ટ્રી જાણવી હોય તો તારે ભોગવું પડે, અમારે ભોગવું ના પડે। અમે બેઠા બેઠા બધા એની હિસ્ટ્રી જાણી લઈએ। અને તું બીજી એક વાત એમ કહેશ કે હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકીના એમના પણ કે ચિઠ્ઠા ખોલવાના છે, તો ચિઠ્ઠા ખોલ, વાંધો નથી અમને। અને હજુ કહેતા ગુજરાતમાં નહીં, પણ અમારા પુરુષોત્તમ દાદા એ પોતે જ એમ કે છે કે અમે ભાઈ છીએ, શું ભાઈ છીએ,
અને ભાઈ પછી તાર રાજકારણમાં આવ્યા છે અને આ બધું વસ્તુ મૂક્યું છે. તું તો હજુ આજકાલનો નવો નિશાળ્યો છું, બરાબર. અને વર્ષો પહેલા તારો જન્મ નતો થયો ને ત્યારના ભાઈ છે અને એમના ચોપડા છે ને, તું એક કામ કરજે, બોમ્બે ની અંદર અંધેરીમાં જઈને તું એમના ચોપડા જોઈ લેજે કે પુરુષોત્તમભાઈ ને હીરાભાઈ કોણ છે, એટલે તને સાચી માહિતી મળશે. ભાઈ કોને કહેવાય ને એ તું જાણી લેજે. ભાઈ એમ નથી બનાતો હો ભાઈ. અને તું અત્યારે નવનીતભાઈ ના ચિઠ્ઠા ખોલ, અમે જયરાજભાઈ ના ચિઠ્ઠા મૂકીએ છીએ. પછી તું અમારા હીરાભાઈ ના મૂક, પછી અમે તારા જે પૂનમબેન માડમ છે ને એમનું ચાલુ કરીએ. હવે તું જ્યાં જ્યાં લડ ને એ અમારી તૈયારી છે ફૂલે ફૂલ ભાઈ, બરાબર. એટલે તારે જેમ હાલવું એમ તું હાલે રાખ, અમે તૈયાર જ છીએ. તું તારે તને જવાબ આપવા માટે અમે તૈયાર જ છીએ. જો ભાઈના ચિઠ્ઠા ખુલ્લે કઈ થવાનું નથી, કારણ કે ભાઈ જ છે પોતે. એમના શું ચિઠ્ઠા ખુલવાના? કેવું તો છે નહીં કે તું ભાઈ આ સૌકાર નથી, આ ગુંડા છે ને આમ છે. ગુંડા જ છે ભાઈ. શું પરસોત્તમ સોલંકી હીરાભાઈ પેલા ગુંડા જ હતા, આ તો હવે રાજકારણમાં આવ્યા એટલે એમને હથિયાર નીચે મૂક્યા છે, ભૂલ્યા નથી. શું હથિયાર નીચે મૂક્યા છે, હથિયાર ચલાવવાનું ભૂલ્યા નથી. અને જો અમારા તો ભાઈ છે, પણ તું એટલું વિચાર કરજે, તારે તો બેન છે અને બેનનું નામ ખરાબ થાય ને એ સારું ના કહેવાય. બીજું કે પૂનમબેન જે માડમ છે ને, જયારે અમે ચિઠ્ઠા ખોલશું ને ત્યારે પત્રકારોને જવાબ નહીં આપે, પત્રકારોને જવાબ નહીં આપી કે, બરાબર. એટલે તને એટલો બધો શોખ હોય ને તો તું ચાલુ કર તું તારે. અને પૂનમબેન માડમને પૂછી લેજે કે મારે હીરાભાઈ સોલંકીના પરસોત્તમભાઈ સોલંકીના ચિઠ્ઠા ખોલવાના છે, ખોલું કે ના ખોલવું? હો, એટલે અમારી તૈયારી છે. એટલે તારે જેમ હાલવું હોય, જેમ દોડવું એમ તું દોડી લે. અમે બેઠા બેઠા જ કામ પૂરું કરવાના છીએ, બરાબર. તું જેટલી તૈયારી કર ને એટલી અમારી ડબલ તૈયારી છે. એટલે તારે હાલવું એમ હાલો મારા ભાઈ. તને કઈ નહીં રોકે, તને કોઈ નહીં રોકે. અમે કહેવાય નહીં આવીએ તો બંધ કર. શું અમે તો ના કહેવા નહીં આવીએ કે હવે અમીર બારાડી તું શાંતિ રાખ, બરાબર. તું ખોલ તું તારે. અમારા જેટલા રાજકીય આગેવાના ચિઠ્ઠા ખોલવા એટલા ખોલ, પણ અમે ચિઠ્ઠા ખોલવાનું ચાલુ કરશું ને એટલે કોઈ મોઢા બતાવે એવા નહીં રહે, બરાબર. અમારા તો ભાઈ છે પણ તારા બેન છે, એટલે વિચારજે. જય માનતા, જય કોરી સમાજ. દેવવાડ સાતલપુર ભરત બારાડીના ગામમાં જોઈ લો આ બોટ. અને અમીર બારાડીને કહું છું કે મુલાકાત કરવી હોય તો જરૂર આવી જાય. 2 દિવસ સૌ ભરત બારાડીના ગામમાં ના આપણી ગાડી હા લુખ્ખીનો સૌ ભેગો થાય એક ફરા મુલાકાત કર. આ જોઈ લેજે દેવવાડ સાતલપુર. બીજું બગદાણા થાય આ લોકોને બસ હપ્તાથી જ મતલબ છે, કોઈને કઈ તપાસ કરવામાં નથી જરૂર. એટલે હિન્દુ સમાજ નમાલો નથી, બરાબર. અવારનવાર આ લોકો દ્વારા આપણા એરિયામાં આવીને હિન્દુના દીકરાઓને મારવામાં આવે છે. તો શું પોલીસની જરૂર શું છે? તારા મારી દો પોલીસ સ્ટેશન ને, બહિષ્કાર કરો ઉના પોલીસનો. પોલીસની સામે ગુનેગાર ઉભા છે એટલે શું પોલીસ હપ્તા આપે છે? શા માટે પાછળ? અને વાત આ સમાજની નથી, અત્યારે અમારા પરિવાર ઉપર આવી. તાકાત ચાપ દેજો ભાઈ. આવે